અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળી છે, ત્યારે એનકે પ્રોટીન્સ દ્વારા પોતાના શુદ્ધ તેલ અને ઘીમાંથી તૈયાર કરવામાં આવેલા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। 4,000 જેટલા પ્રસાદના પેકેટ તિરુપતિના તેલ અને ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા। તિરુપતિ એડિબલ ઓઇલ્સ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે તમામ ભાવિક ભક્તોને જે પ્રકારે તિરુપતિ ઓઇલ દ્વારા શુદ્ધ તેલ ઘી આપવામાં આવી રહ્યા છે, તે જ પ્રકારે તેમનું સ્વાસ્થ્ય પણ શુદ્ધ અને સારું રહે। તો આજે પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખાસ તો જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ખાસ તિરુપતિ એડિબલ ઓઇલ એનકે પ્રોટીન્સ દ્વારા પોતાના શુદ્ધ તેલ અને ઘીમાંથી તૈયાર કરવામાં આવેલા પ્રસાદનું આજે વિતરણ કરવામાં આવ્યું છે। 4,000 જેટલા પ્રસાદના પેકેટ તિરુપતિના તેલ અને ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યા અને ભક્તજનોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। તિરુપતિ એડિબલ ઓઇલ્સ દ્વારા ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી કે જે રીતે ભાવિક ભક્તોને તિરુપતિ ઓઇલ દ્વારા શુદ્ધ તેલ અને ઘી આપવામાં આવી જ રહ્યું છે, એવી રીતે ભક્તોનું સ્વાસ્થ્ય પણ શુદ્ધ અને સારું રહે। આજે નગરજનો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે, એકઠા થયા છે, ત્યારે એમને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। એ પણ શુદ્ધ પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે। તિરુપતિ ઓઇલ દ્વારા તેલ અને ઘી આપવામાં આવી રહ્યા છે, તે જ પ્રકારે તેમનું સ્વાસ્થ્ય પણ શુદ્ધ અને સારું રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજી આજે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સંઘ નગરચર્યાએ નીકળ્યા છે।